સાબરકાંઠાના ઈડર ખાતે આજે 28મી ભવ્ય રથયાત્રાનું ખૂબ જ ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળતા સમગ્ર નગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા વિધિવત પૂજન કરી આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રામજી મંદિરથી શરૂ થયેલી આ રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને ભક્તોને આશીર્વાદ આપશે. રથયાત્રામાં વિવિધ અખાડા અને કરતબોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું, જે જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ભક્તિ અને ઉત્સાહ સાથે નીકળેલી આ રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ જયઘોષ સાથે વાતાવરણને ગુંજાયમાન કરી દીધું હતું. જેની આજે 28મી રથયાત્રા ઈડર શહેરમાં ધામધૂમપૂર્વક નીકળી રહી છે. ભગવાન આજે નગરચર્યાએ નીકળવાના છે. સમગ્ર દેશ અને રાજ્યની અંદર પણ ભગવાન જગન્નાથની રથયાત્રાઓ નીકળી રહી છે. ભગવાન જગન્નાથના આશીર્વાદ સર્વે સમાજ, ધર્મ, જાતિ રહે અને લોકોની સુખાકારીમાં વધારો થાય અને આવનારા દિવસોની અંદર ભાઈચારો કાયમ રહે એ માટે આજે જગન્નાથની યાત્રામાં તમામ ધર્મ, જાતિ, સમાજ, રાજકીય કુક્ષાકુક્ષીથી બર રહી અને તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે. ભગવાન જગન્નાથની પ્રાર્થના કરીએ. આજે સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથ જેવી જુદી જુદી દેવતાઓની યાત્રાઓ નીકળે એ પ્રમાણે આજથી 27 વર્ષ પહેલાં કેદારના નગરજનોએ ભગવાન જગન્નાથની યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યું હતું.